તારું પૂરેપૂરું ફોકસ તારી ગેમ પર રાખ. ગીવ યોર બેસ્ટ પરફોર્મન્સ. આ વાત છે એક પાક્કા ગુજરાતી નચિકેતભાઈની, એની અઘરી ગર્લફ્રેન્ડ શિમોલીની, એના પ્રેમાળ મમ્મી પપ્પાની, એના એન્ટિક નસીબની અને એના પહેલા ઇન્ટરવ્યૂની. આ વાત છે આવનારી ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂની. કેમ છે દોસ્તો? 13 સપ્ટેમ્બરના એટલે કે આવતા શુક્રવારે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ઇન્ટરવ્યૂનું ફાઇનલ ટ્રેલર રજૂ થઈ ચૂક્યું છે. લગભગ 2 મિનિટના આ ટ્રેલર પરથી ફિલ્મ વિશે ટૂંકમાં વાત કરીએ. ટ્રેલર પરથી ફિલ્મ વિશે વાત કરીએ તો એવો ખ્યાલ આવે છે કે સ્ટોરી લીડ કેરેક્ટર નચિકેત અને એના આસપાસના લોકો જેમ કે એની ગર્લફ્રેન્ડ શિમોલી, એના મમ્મી પપ્પા અને એના પહેલાં ઇન્ટરવ્યૂની આસપાસ ફરતી હોય તેવું લાગી રહ્યું છે. જેમાંથી એક વસ્તુ એટલે કે નચિકેતનું એન્ટિક નસીબ ઉડીને આંખે વળગે છે. આ એક એવું કેરેક્ટર દેખાય છે જે દિલનું બહુ સાફ છે પણ બિચારાના નસીબ વાંકા છે. હવે આવા વાંકા નસીબ લઈને એ પહેલા ઇન્ટરવ્યૂ સુધી ગમે તેમ કરીને પહોંચી તો જાય છે, પણ શું આ ઇન્ટરવ્યૂ નચિકેત પાસ કરી શકશે કે કેમ એ તો આપણને ફિલ્મ જોયા બાદ જ ખબર પડી શકશે. પરંતુ ટ્રેલરના લાસ્ટ સીનમાં જે રીતના ઇન્ટરવ્યુઅર વાત કરે છે અને જે રીતે એમની બોડી લેંગ્વેજ બતાવવામાં આવી છે, એક વસ્તુ તો નક્કી છે કે નચિકેતનો આ ઇન્ટરવ્યૂ એના નસીબની જેમ એન્ટિક જ થવાનો છે. કલ્પના પ્રોડક્શન્સના બેનર હેઠળ આવનારી આ ફિલ્મના પ્રોડ્યુસર છે રક્ષિત ફાલ્દુ, કિલોલ પરમાર અને જયમીનભાઈ. ડાયરેક્ટર કિલોલ પરમાર છે. ડાયલોગ્સ પ્રેમ ગઢવી દ્વારા લખવામાં આવ્યા છે. ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મ એક હળવા કોમેડી પ્રકારની ફિલ્મ હશે કે જ્યાં નચિકેત એક સામાન્ય ફેમિલીમાંથી આવી રહ્યો છે અને બીજા સામાન્ય લોકોની જેમ જ એના પણ સપના છે, જેમ કે ગર્લફ્રેન્ડ સાથે હરવું ફરવું, ફેમિલીને ફાઇનાન્શિયલ અને ઇમોશનલ સપોર્ટ કરવો, એક સારી અને રેપ્યુટેડ જોબ કરવી વગેરે વગેરે. હવે આ બધા જ કોમન સપનાઓ નચિકેતના અનકોમન નસીબ સાથે પૂરા થઈ શકશે કે કેમ તે તો આવતા શુક્રવારે જ ખબર પડી શકશે. જો તમે હજી સુધી આ ફિલ્મનું ટ્રેલર ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે જ તમને આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.